નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોઈ ગયા. એ સમીકરણનો ઉપયોગ કરીને ઉદાહરણ 3.4 સોલ્વ કરીશું. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. તો એ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? બી દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? આપેલ મૂલ્ય ગુરુત્વ પ્રવેગ g = 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. તો અહીં બહુમાળી મકાનની ટોચ પરથી ઉપર ફેંકેલ દડાનો પ્રારંભિક વેગ, ઉપર તરફ ફેંકેલ બિંદુ એ પાસેથી ઉપર તરફ ફેંકેલ દડાનો પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ. બહુમાળી મકાનની જમીનથી ઊંચાઈ, જમીનથી બહુમાળી મકાનની ઊંચાઈ y0 = 25 મીટર અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે એ બિંદુએથી દડાને આપણે v0 જેટલા વેગથી ફેંકીએ તો મહત્તમ ઊંચાઈએ તેનો અંતિમ વેગ v = 0 થશે. એટલે કે બી બિંદુએથી દડો ફરી પાછો નીચે તરફ આવે છે. એટલે બી બિંદુએ એનો વેગ, અંતિમ વેગ v = 0 થશે. તો અહીં આપણે પહેલા જે શોધવાનું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. આ માટે ધારો કે દડો મકાનની ટોચ એ થી ઉપર બી એટલે કે એ થી ઉપર બી સુધી એટલે કે y-y0, આ અંતિમ સ્થાન સુધીનું અંતર y અને મકાનની ઊંચાઈ આ 25 મીટર y0 માટે a થી b સુધીનું અંતર y-y0 આપણે શોધવાનું છે. તો પ્રવેગી ગતિના સમીકરણ v² - v02 = twice a y-y0 પરથી અંતિમ વેગ v = 0 સ્ક્વેર, પ્રારંભિક વેગ v0 20 સ્ક્વેર = twice a બરાબર g નું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર માટે -10, કારણ ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધ દિશામાં દડાને ફેંકીએ છીએ માટે a = -g એટલે -10 કૌંસમાં y-y0 માટે 20 × 20 400 એટલે -400 = 10 × 2 20 y-y0 બંને બાજુથી ઋણ નિશાની નીકળી જશે માટે y-y0 = 400/20 = 20 મીટર. એટલે y-y0 = 20 મીટર. આ આપણો પહેલો જવાબ કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. તો દડો 20 મીટર ઊંચાઈએ પહોંચે છે. હવે દડો જમીનને અથડાય તે પહેલા લાગતો સમય t હોય તો ગતિના સમીકરણ y = y0 + v0t + ½ at² માં y બરાબર 0 મીટર, y = 0, y0 25, v0 20 મીટર પર સેકન્ડ, a -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર મૂકતા સ્મોલ t આપણે શોધવાનો છે. આ બધી કિંમતો સમીકરણમાં મૂકી દઈએ તો 0 = 25 + v0 20 × t + ½ a બરાબર -10 × t². સાદુરૂપ આપીએ 25 + 20t - 5t² માટે 5t² - 20t - 25 = 0. 5 કોમન લઈ લઈએ તો t² - 4t - 5 = 0. એટલે આ એક દ્વિઘાત સમીકરણ આવ્યું. t² - 4t - 5 = 0 ના અહીં આપણે
5ના બે અવયવ લઈ શકીએ, 5 into 1 અને માઇનસ કરીને 4 લઈ આવવાના છે, એટલે એક થશે t minus 5, બીજો અવયવ થશે t plus 1 equal to 0, માટે t equal to 5 અને t equal to -1, પણ t equal to -1 શક્ય નથી, એટલે t equal to 5 સેકન્ડ શક્ય બનશે. એટલે જવાબ આવશે આપણો કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે, તો દડો જમીનને અથડાય તે પહેલા લાગતો સમય t equal to 5 સેકન્ડ મળશે. એટલે આ રીતે અહીં આપણે નિયમિત પ્રવેગી ગતિના બે સૂત્રોનો ઉપયોગ v² - v02 equal to twice ax અને y equal to y0 plus v0t plus half at square per t આ રીતે ઉદાહરણ સોલ્વ કરી શકીએ. ઉદાહરણ 3.5 મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો. તો જો પૃથ્વીની સપાટીથી થોડી ઊંચાઈ પરથી પદાર્થને છોડી દેવામાં આવે, મુક્ત કરવામાં આવે, તો તે ગુરુત્વ બળને કારણે નીચે તરફ, પૃથ્વીના ગુરુત્વ બળને કારણે તે નીચે તરફ પ્રવેગી ગતિ કરશે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. ગુરુત્વને કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગના માનને, મૂલ્યને ગુરુત્વ પ્રવેગ સ્મોલ g વડે દર્શાવાય છે. જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. પદાર્થ જે ઊંચાઈએથી પતન પામે છે તે ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા એટલે કે 6400 કિલોમીટર કરતા નાની હોય તો તેવા સંજોગોમાં ગુરુત્વ પ્રવેગને g equal to 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ લઈ શકાય. કેવા સંજોગોમાં આપણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું અચળ લઈ શકીએ, તો જે ઊંચાઈએથી પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે અથવા તો પતન કરે છે તે ઊંચાઈ જો પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં અવગણ્ય રીતે નાની હોય, ઘણી જ નાની હોય, તો તેવા સંજોગોમાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું અચળ લઈ શકાય. આમ મુક્ત પતન એ અચળ પ્રવેગી ગતિનો કિસ્સો છે. જો પદાર્થની ઉર્ધ્વ દિશામાંની એટલે કે ઉપર તરફની ગતિને ધન y દિશામાં ધારીએ તો મુક્ત પતન પામતા પદાર્થની ગતિ એટલે કે નીચે તરફ ની દિશા ઋણ y દિશા થશે. જો કે ગુરુત્વીય પ્રવેગ હંમેશા અધો દિશામાં હોવાથી તે ઋણ દિશામાં છે, માટે a equal to minus of g equal to minus 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ માટે સ્થિર સ્થિતિ એટલે કે પ્રારંભિક વેગ v0 equal to 0 માંથી મુક્ત પતન પામતા પદાર્થ માટે પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો આ પ્રમાણે આપણે લખી શકીએ. તો પહેલું ઇક્વેશન v equal to v0 plus at માં v0 equal to 0 સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થઈ છે, માટે પ્રારંભિક વેગ v0 equal to 0 પ્લસ એ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં ઋણ y દિશામાં માટે માઇનસ ઓફ g ઇન્ટુ ટી માટે v equal to minus gt, g નું મૂલ્ય 9.8 ઇન્ટુ ટી મીટર પર સેકન્ડ. મુક્ત પતન પામતા પદાર્થ માટે પ્રવેગી ગતિનો આ પહેલું ઇક્વેશન v equal to minus gt. બીજું જોઈએ y equal to v0t plus half at square માં v0 0 અને a minus g માટે y equal to minus half gt square equal to minus of g નું મૂલ્ય 9.8 into t square equal to minus 4.9
t² મીટર. અને ત્રીજું ઇક્વેશન v² - v02 equal to twice ay per t. v² equal to v02 minus twice g1 equal to 0, v0 equal to 0 minus twice g 9.8 into y. 2 into 9.8 equal to minus 19.6 y meter square second raised to minus 2. કારણ v² equal to આ રીતે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ માટે પ્રવેગી ગતિના સમીકરણો v equal to minus 9.8t, y equal to minus 4.9t square અને v² equal to minus 19.6 y મેળવી શકીએ. અને પદાર્થ મુક્ત પતન પામે તો આપણે યાદ રાખીશું એ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે માટે એવા સંજોગોમાં હંમેશા પ્રારંભિક વેગ v0 equal to 0 લઈશું. તો અહીં મુક્ત પતન પામતા પદાર્થ માટે સમય સાથે પ્રવેગ, વેગ અને અંતરમાં થતા ફેરફારના આલેખો કઈ રીતે દોરવામાં આવે એ જોઈશું. તો પહેલો આલેખ મુક્ત પતન પામતા પદાર્થની ગતિ માટે સમય સાથે પ્રવેગમાં થતા ફેરફાર સૂચવે છે. એટલે સમય સાથે પ્રવેગમાં થતો ફેરફાર માટેનો આલેખ આ રીતે આપણે મેળવી શકીએ. બીજો આલેખ મુક્ત પતન પામતા પદાર્થની ગતિ માટે સમય સાથે વેગમાં થતો ફેરફાર, સમય વિરુદ્ધ વેગ નો આલેખ. એટલે સમય સાથે વેગમાં નિયમિત રીતે ફેરફાર થાય છે તો એના માટેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા અનુસારનો મેળવી શકીએ. ત્રીજો આલેખ મુક્ત પતન પામતા પદાર્થની ગતિ માટે સમય સાથે અંતરમાં થતો ફેરફાર. તો એ સમય સાથે અંતરમાં થતો ફેરફાર સમય વિરુદ્ધ અંતરનો આલેખ આ રીતે આપણે મેળવી શકીએ. જેમ જેમ અંતર સમય વધે છે તેમ સમય સાથે અંતરમાં થતો ફેરફાર પણ બદલાય છે. આ રીતે પદાર્થની ગતિ માટે સમય સાથે પ્રવેગ, વેગ અને અંતરમાં થતા ફેરફાર માટેના આલેખો આપણે દોરી શકીએ. માત્ર જાણકારી માટે છે, યાદ રાખીશું. ઉદાહરણ 3.7 વાહનનો સ્ટોપિંગ ડિસ્ટન્સ સમજાવો. સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વેહિકલ. મિત્રો આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એમાંથી ઓછામાં ઓછું 1 માર્ક્સનો એટલે કે 1 MCQ અથવા 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય એવું છે. તો વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર પ્રારંભિક વેગ v0 અને પ્રવેગ ના પદમાં મેળવો. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વેહિકલ અથવા સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? તો ગતિમાન વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે તે થોભે તે પહેલા તેણે કાપેલ અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. રસ્તા પર વાહનોની સલામતી માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ એક અગત્યનું પરિબળ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ શાના પર આધાર રાખે છે? તો સ્ટોપિંગ ડિસ્ટન્સ નું મૂલ્ય એ વાહનના પ્રારંભિક વેગ v0, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ -a પર આધારિત છે. મિત્રો આ પરીક્ષામાં પૂછાય એવો છે પ્રશ્ન, VSQમાં ઘણીવાર પૂછાય ગયો. સ્ટોપિંગ ડિસ્ટન્સનું મૂલ્ય શાના પર આધાર રાખે છે? તો વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સનું મૂલ્ય વાહનના પ્રારંભિક વેગ અને બ્રેકની ક્ષમતા પર આધાર રાખે છે. એનું સૂત્ર મેળવીશું આપણે. સ્ટોપિંગ ડિસ્ટન્સ TS. ધારો કે બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે તે પહેલા તેણે કાપેલ અંતર DS છે. બ્રેક મારે તો પ્રતિપ્રવેગ મળે એટલે પ્રવેગ a equal to minus of a અને અંતિમ વેગ શૂન્ય થાય કારણ ગતિ કરતું વાહન થોભી જાય છે
બ્રેક મારે તો પ્રતિપ્રવેગ મળે, માટે અંતિમ વેગ v ઇક્વલ ટુ 0 થશે. માટે ગતિના સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ ટ્વાઇસ ax પરથી અહીં x ઇક્વલ ટુ ds મૂકીશું, v ઇક્વલ ટુ 0 તો ટ્વાઇસ a બરાબર માઇનસ a, x બરાબર સ્ટોપિંગ ડિસ્ટન્સ ds ઇક્વલ ટુ અંતિમ વેગ v સ્ક્વેર 0 માઇનસ v0 સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો માઇનસ ટ્વાઇસ a ds ઇક્વલ ટુ માઇનસ v0 સ્ક્વેર. બંને બાજુથી ઋણ નિશાની કાઢી નાખીએ અને સ્ટોપિંગ ડિસ્ટન્સ ds ને સૂત્રનો કર્તા બનાવીએ તો ds ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન ટ્વાઇસ a, જે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ ds ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન ટ્વાઇસ a, અને સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે, પણ પ્રવેગ અચળ. એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે, એટલે કે ds proportional to v0 સ્ક્વેર. તો આ સૂત્ર પરથી ds ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન ટ્વાઇસ a માં a ને અચળ ગણીએ તો ds proportional to v0 સ્ક્વેર પરથી સમાન પ્રતિપ્રવેગ માટે પ્રારંભિક વેગ v0 બમણો કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય તો v0 અહીં આપણે બમણો કરીએ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થાય છે. તો આ રીતના MCQ કે VSQ પૂછી શકાય. તો અહીંથી આપણે 3 પ્રશ્નોના આન્સર યાદ રાખીશું. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? તો ગતિમાન વાહનને બ્રેક મારવામાં આવે ત્યારે તે ઊભું રહે તે પહેલા થોડું અંતર કાપે છે, જેને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે, જેને ds વડે દર્શાવવામાં આવે છે. સ્ટોપિંગ ડિસ્ટન્સનું મૂલ્ય શાના પર આધાર રાખે છે? તો વાહનના પ્રારંભિક વેગ અને વાહનના બ્રેકની ક્ષમતા પર આધાર રાખે છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ અને પ્રારંભિક વેગ વચ્ચેનો સંબંધ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં. અને આના પરથી આપણે આ રીતના આન્સર્સ આપી શકીએ કે પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થાય છે.